નમસ્કાર દર્શક મિત્રો, હું છું એન્કર અર્પિતા પટેલ। દેશભરના તાજા અને સચોટ સમાચાર આપણી ભાષામાં જોવા માટે A1 અભિપ્રાય ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ મુખ્ય સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકામાં ભ્રષ્ટાચાર બાબતે કોંગ્રેસ પ્રમુખના આક્ષેપ। ધોરાજી નગરપાલિકામાં બોલેરો કાર હોવા છતાં ઇનોવા ગાડી ભાડે રાખવામાં આવનાર હોવાની વાતને લઈને રાજકારણ ગરમાયું। ધોરાજીમાં નગરપાલિકા ભાજપ શાસિત હોય ભ્રષ્ટાચાર આચરતા હોવાના આક્ષેપો। જનતાના ટેક્સની ઇનોવા ગાડીનો ઉપયોગ સત્તાધીશો કરશે તેવા આક્ષેપ। ઇનોવા ભાડે રાખનાર છે તેમનું ભાડું ₹16 જેવું માતબાર રાખવાનું હોવાનું જાણવા મળ્યું છે। આગામી નગરપાલિકાની કારોબારીમાં આ ઠરાવ પાસ થનાર હોવાનું કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું। રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી। મારું નામ દિનેશભાઈ વોરા, શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી। ધોરાજી નગરપાલિકા ભાજપ શાસિત નગરપાલિકા છે। આ નગરપાલિકાની અંદર બે નવી બોલેરો કાર હોવા છતાં અને એક ટાટા સુમો, આમ ત્રણ કાર હોવા છતાં નગરપાલિકાના શાસકો ભ્રષ્ટાચાર આચરવા માટે એક ઇનોવા કાર ભાડે રાખવા માટેનો ઠરાવ આગામી બોર્ડની અંદર લઈને આવ્યા છે અને તેમાં પણ ₹16 જેવું કિલોમીટરે ઊંચું ભાડું નક્કી કરવામાં આવ્યું છે। અમને એમાં લાગી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટીના આગેવાનને કોઈને લાભ ખટાવી દેવા માટે માત્ર આ ઇનોવા ગાડી ભાડે રાખવામાં આવી હોય તેવું અમને લાગી રહ્યું છે। ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ધારાસભ્ય, સંસદ સભ્ય શ્રીના ઈશારે આ કામ થઈ રહ્યું હોય એવું અમને લાગે છે।